જામનગરના ગોકુલનગર જકાતનાકા સર્કલ વિસ્તારમાં તાજેતરમાં સર્જાયેલી હિંસક અથડામણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા કર્યા છે। હથિયારો સાથે થયેલી આ જૂથ અથડામણ બાદ સ્થાનિકો હવે પોતાની અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત છે। આ વિસ્તારના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા ડીવાયએસપીને આપવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે માત્ર આરોપીઓની ધરપકડ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે। આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જકાતનાકા સર્કલ પર કાયમી પોલીસ ચોકી જરૂરી છે। રહીશોનું કહેવું છે કે રાત્રિના સમયે અસામાજિક તત્વો અને નશાખોરોનો આતંક વધી જાય છે, જેને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગેંગવોરમાં સંડોવાયેલા આરોપીઓને તો ઝડપી લીધા છે, પરંતુ કાયમી સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી તંત્ર પર છે। સ્થાનિકોની આ માગણીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર પોલીસ ચોકીની ફાળવણી અંગે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। અને ત્યાં અમારા વિસ્તારની અંદર ખાસ કરીને ગોકુલનગર જકાતનાકા સર્કલ પર મોડી રાત્રે 11 વાગ્યા પછી બાઇકર્સ ગેંગ અને ત્યાં નશેડી લોકોનો અડીંગો જામતો હોય છે। એ બાબતે સાહેબને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને આવનાર સમયમાં આ પ્રકારના ગુનાઓ ડામવા માટે અને આવી મિર્ઝાપુર જેવી ઘટનાઓ જામનગરમાં ના બને અને જામનગરની પ્રજા ખાસ કરીને ગોકુલનગર જકાતનાકાની પ્રજા પોતાની શાંતિ અને સુખાકારીની ભંગ ના થાય એ માટે અમે ત્યાં પોલીસ ચોકીની માંગણી કરી છે અને સાહેબે બહુ સારી રીતે સહકાર આપવા માટે કર્યું છે કે પોલીસ તરફથી જે કોઈ પણ ઘટતી કાર્યવાહી થતી હશે તે કરી અને યોગ્ય પગલાં લેવા। તો જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા આશાપુરા સર્કલ પાસે જાહેરમાં મારામારીની ઘટનાને લઈને પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ગત 17 જૂનના રોજ નજીવી બાબતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સિટી સી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। પીઆઈ એનબી ડાભી અને સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસે વાયરલ વિડીયો અને ટેકનિકલ પુરાવાના આધારે ગણતરીની કલાકોમાં 10 આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી છે। સમગ્ર મામલે ગેરકાયદેસર મંડળી અને જાહેરમાં મારામારી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે મોડેથી એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં ગોકુલનગર જકાતનાકા વિસ્તાર પાસે અમુક ઇસમો દ્વારા હંગામો કરવામાં આવતો હોય તો વિડીયો વાયરલ થયેલો હતો। એ બાબતે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા સ્થળ ઉપર જઈ કોમ્બિંગ હાથ ધરી અને ન્યુસન્સ ફેલાવતા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને સ્થળ પરથી અલગ અલગ 9 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર મળી કુલ 10 વ્યક્તિઓને અટકાયતમાં લેવામાં આવેલા હતા। તેમના વિરુદ્ધ જે પણ બનાવ હતો, જે વાહન અડી જવા બાબતનો બનાવ બનીને આગળની જે કાર્યવાહી થયેલી હતી તે બનાવ બાબતે રાયોટિંગ તેમજ બળજબરીથી કઢાવવા બાબત જેવા ગંભીર ગુનાઓ દાખલ કરી અને આગળની હાલ કાર્યવાહી